દેશની રાજધાની દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટની ગંભીર ઘટના બાદ સુરત શહેર પોલીસ બેઠક મળી શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક પગલાં લેવામાં આવ્યા છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા જાહેર કરેલા નિવેદન મુજબ સુરતમાં સ્લીપર સેલની ગતિવિધિઓને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સુરક્ષા વ્યવસ્થાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે। પોલીસ કમિશનરે જણાવ્યું કે સુરતમાં ભૂતકાળમાં બોમ્બ બ્લાસ્ટ જેવા સંવેદનશીલ કેસો સહિત કુલ 15 જેટલા ગંભીર કેસો સાથે સંકળાયેલા તમામ આરોપીઓ અને શંકાસ્પદ લોકોનું એક વિસ્તૃત લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। સુરત પોલીસ આ તમામ 15 કેસ સાથે જોડાયેલા લોકો પર બાજ નજર રાખી રહી છે અને તેમની દરેક હિલચાલ પર વોચ ગોઠવવામાં આવી છે। સુરક્ષા માત્ર ફૂટ પેટ્રોલિંગ કે બંદોબસ્ત પૂરતી સીમિત નથી। સુરત પોલીસે હવે સાયબર ટીમને પણ સંપૂર્ણપણે એક્ટિવ કરી છે। સોશિયલ મીડિયા પર વાંધાજનક કમેન્ટ્સ કરનારા, ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ કરનારા અને ખાસ કરીને ડાર્ક વેબનો ઉપયોગ કરનારા લોકો ઉપર વોચ રાખવામાં આવી રહી છે, જેથી કોઈ પણ પ્રકારની આતંકવાદી ગતિવિધિઓને શરૂઆતમાં જ ડામી શકાય। સુરત પોલીસ કમિશનરે જણાવ્યું કે ગઈકાલે દિલ્હીમાં જો બ્લાસ્ટની ઘટના બની અને ત્યારથી જ પૂરા ગુજરાત હાઈ એલર્ટ ઉપર જો રાખવામાં આવેલા છે અને એના જ ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા બી ગઈકાલથી જો વાહનોને ચેકિંગ, હોટલ્સના ચેકિંગ, અલગ અલગ જ્યાં લોકો આશ્રય લઈ શકે એના ચેકિંગ, દરિયાકાંઠાઓને ચેકિંગ જો અને જો સસ્પેક્ટ છે जो भूतकाળમાં આ પ્રકારના ગુનામાં સામેલ છે એના પર જો બી ચેકિંગ કરવાના તમામ કામગીરી કરવામાં આવી રહી છે અને સાથોસાથ જો કન્સર્ન અલગ એજન્સી છે, જો સિક્યુરિટી એજન્સી છે એના સાથે અમારા લોકોનું સંકલન ચાલુ છે। અભી અમે લોકો અધિકારીઓ સાથે એક ચર્ચા કરીને જો બ્રીફ લઈને અને ફર્ધર જો સૂચનાઓ આપવામાં આવી કે કેમ કે આ જો કાર્યવાહી છે આવનાર દિવસોમાં બી ચાલુ રહેવાની છે, તો આમાં શું શું પ્રિકોશન લેવાના, કઈ રીતે અમે કઈ વિસ્તારમાં લોકો સાથે સંપર્ક કરવાના। દાખલા રૂપે અમારે જો કોસ્ટ લાઇન છે સુરત શહેરની, એના બી જેટલા બી ઇન્ડસ્ટ્રી છે, જેટલા જેટી છે, ફિશરીઝના લેન્ડિંગ પોઈન્ટ છે, ત્યાં જેટલા બી જો કન્સર્ન એજન્સી ઇન્ડસ્ટ્રીઝના સિક્યુરિટી એજન્સીઝ હોય છે એના બી અમે લોકો સેન્સિટાઇઝ કર્યા છીએ। જો અમારે કોસ્ટલ એરિયામાં બી નાકાબંધીના કાર્યવાહી અને સાથે સાથે ડ્રોનથી આ કોસ્ટ લાઇન ઉપર બી અમારા એક તરફ વોચ રાખવામાં આવી રહ્યા છે। જો કન્જેસ્ટેડ એરિયા છે, બસ સ્ટેન્ડ હોય કે રેલવે સ્ટેશન હોય, ત્યાં બી જો જીઆરપી આરપીઓ સાથે સંકલન કરીને અને ખાસ કરીને એવા જો ભરચક વિસ્તારો હોય જ્યાં પબ્લિક વધુ પ્રમાણમાં એના મૂવમેન્ટ રહે છે પબ્લિકના, ત્યાં કોઈ વાહનો, ત્યાં કોઈ અવારુપણા નહીં હોય, બિનવારસી નહીં હોય, એના ચેક કરીને એના ખસેડવા માટે જો કામગીરી કરવાના અને જો ગાડીઓનો લે વેચ કરે છે એના બી સૂચના આપવામાં આવી છે કે આ જેટલા બી લે વેચ કરે પ્રોપર ડોક્યુમેન્ટેશન થાય, ફોટોગ્રાફ્સ વગેરે તમામ ડોક્યુમેન્ટ લેવામાં આવે જોઈએ અને કોઈ પણ એના બી ડાઉટ લાગે તો તાત્કાલિક પોલીસને જાણ બી કરે। તો આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે। લોકોથી બી અમે લોકો અપીલ કરીએ છીએ કે આપને બી કોઈ આ પ્રકારના શંકાસ્પદ કોઈ પણ એક્ટિવિટી જણાય તો તાત્કાલિક આપ બી પોલીસને જાણ કરો।